લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મુનિશ્રી સંત લાભજી પ્રેરિત ખાદી ગ્રામોદ્યોગમાં ઊની વણાટ, કાતર તથા ઊની હોશિયારી સિલાઈ કેન્દ્રની મુલાકાત. ખાદી કુટીર અને ગ્રામોદ્યોગનો વિસ્તારથી કેમ્પસમાં કામ કરતા બહેનોની કામગીરી મંત્રી નરેશભાઈ પટેલે રૂબરૂ મુલાકાત દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મંત્રી દ્વારા બહેનોને મળતી રોજગારીની ઊની સ્વેટર શાલ દ્વારા ઉર્જા વિકાસ નિગમ દ્વારા વુલન જર્સીની કામગીરી, જેમાં માનનીય વડાપ્રધાન આત્મનિર્ભર ભારત તથા સ્વદેશી ઉત્પાદન દ્વારા મળતી રોજગારીની પ્રશંસા કરેલી, જેમાં સરકારી તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ તથા KYC દ્વારા મળતી સહાયનો બહેનોએ લાભ લીધો હતો. રાણપુર મામલતદાર ગોહેલ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બોટાદના અધિકારીગણ ઉપસ્થિત રહેલા. રાણપુર ભાજપ સંગઠનના પ્રતિનિધિ મનસુખભાઈ, બોટાદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, અન્ય સંગઠનના પ્રતિનિધિઓ પ્રેસ મીડિયા દ્વારા સંસ્થાની કેમ્પસમાં ચાલી રહેલી પ્રવૃત્તિથી પ્રભાવિત સર્વે મહાનુભાવોનો સંસ્થાના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી દ્વારા અભિવાદન કરવામાં આવેલ તથા માનનીય મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ. રિપોર્ટર અજય પરમાર, રાણપુર. ખાસ કરીને મારા શીર્ષ નેતૃત્વએ મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી આપ્યા પછી એમાં પણ ખાસ કરીને આદિજાતિ વિકાસ સિવાય જે કુટીર ઉદ્યોગ, ખાદી ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ, આ જે મારું ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ પણ એટલો બધો ગ્રામ્ય વિસ્તાર માટે ઉપયોગી છે. અને આજે જ્યારે હું પહેલી વખત બોટાદ જિલ્લાના ભાલ નળ કાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ નાણપુર ખાતે જ્યારે આવવાનું થયું છે ત્યારે મોડે સુધી ચેરમેન અને એમના સાથી સભ્યો, અહીંયાના આગેવાનો, અધિકારીઓએ મોડે સુધી મારી રાહ જોઈ અને તેમ છતાં આ સંસ્થાને મેં પૂરેપૂરી મુલાકાત લીધી છે. કામ કરતી બહેનો સાથે પણ મારે મળવાનું થયું. ખૂબ આનંદ થયો. પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારો ગ્રામીણ વિસ્તારની બહેનોને કેવી રીતે રોજગારી મળી શકે, એ જે એમની ભાવના હતી એને ઉજાગર કરવા માટે યશસ્વી પ્રધાનમંત્રીજી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં હતા ત્યારથી લઈ અત્યાર સુધી એને ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકલ ફોર લોકલ, જ્યાં સુધી આપણે પોતે બનાવેલી વસ્તુ આપણે પોતે અહીંયા માર્કેટ ઊભી નહીં કરી શકીએ ત્યાં સુધીમાં આપણે બહુ મોટી માત્રામાં કોઈને પણ રોજગારી આપી નહીં શકીએ. મને આનંદ છે આ સંસ્થા દિવસે દિવસે સમયને ધ્યાનમાં રાખીને આગળ વધવાના પ્રયત્ન કરે છે. હજુ પણ આમાં કેવી રીતે અપડેટ થઈ શકે એ પણ મેં અહીંયા બેઠા સંચાલકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે. અને સરકાર તરફથી આ સંસ્થા જ નહીં પણ પૂરા ગુજરાતની અંદર જે અમારી આવી સંસ્થાઓ છે એના વિચારોને હું ચોક્કસ એક વખત મારી સાથે મીટિંગ કરીને એમને સમજી લઈશ અને ભવિષ્યમાં સરકાર શું મદદ કરી શકે એ પ્રમાણે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે પણ વાત કરીને ચોક્કસ રીતે આ સંસ્થાઓ વધુ મજબૂત બને અને વધુમાં વધુ બહેનોને રોજગારી મળી શકે એ દિશામાં મારા પ્રયત્ન હશે. ઓકે.